કોગળા કરી રહી છે અત્યારે મમ્મી. કોગળા કરવાનું શું રીઝન છે? ગયા બ્લોગમાં ભાઈ બાકાજી કી બોલી ગઈ હતી, પણ એ બધું ભાઈ સોર્ટ આઉટ થઈ ગયું છે. તો હું ને નિમલ કાકા બેસી જઈશું. રામભાઈ પણ આજ તો 3 વાગ્યાના ઉઠી ગયા છે. ખબર નહીં આજ દિવસ કેવો એનો જાહે. એમ લાગે કે આપણે એને કઈ સી જ નહીં. ગાઈસ અમે અત્યારે આવી ગયા છે મેરેજમાં. અમે 4-5 છોકરા બેઠા હતા ત્યારે ઠેક જઈને અડધું કામ થઈ રહ્યું છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 10 વાગ્યામાં સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. બ્લોગ શરૂ કર્યો છે ત્યાં સૌથી પહેલા બધાને મળી લઈએ. બા સવારમાં લઈને બેસી ગયા છે મસ્ત મજાની ભાઈ લીલી ચોળી. તો બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા છે કેમ? તઈ તો સવારમાં ચોળી ફોલવા માંડ્યા છો એટલે આજે ચોળીનું શાક છે નહીં બા? શું વાત છે. તો ગાઈઝ દાદા પણ અહીંયા બેઠા છે. આપણે દાદાને પણ મળી લઈએ. દાદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? ખૂબ સારા ને? તો વાંધો નહીં ભાઈ, મસ્ત મજાની તબિયત છે બધાની. અમારે રામભાઈ પણ ઉઠી ગયા છે, હજી નાવા બાવાનું બધું બાકી છે. રામ ગયો છે મમ્મી હારે ધાબા ઉપર કપડાં સુકવવા માટે. અને શોભા અત્યારે કરી રહી છે ભાઈ આપણો બેડ સરખો. બાય ધ વે શોભા, જરીક ઊભા થઈ જાઓ અને કહી દો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ રેડી. રેડી ને? કેવી ગઈ મોર્નિંગ? બસ આમને કામમાં વહી ગઈ. શું વાત છે. અને નાઈટ તો મસ્તીની ગઈ ને? તો વાંધો નહીં. યસ. અને અમારે રામભાઈ ઉઠી ગયા છે, ચીપટી બીપટી તોડી નાખી છે. દીકુ બધાને હાઈ કરી દો. ઊભો થા દીકુ, હાઈ કરી દો બધાને પહેલા. હા જો તૂટી ગઈ, જો તૂટી ગઈ. હાઈ કરો પહેલા. દીકુ ભાઈ એની પિનમાં ધ્યાન છે, ચીપટીમાં ધ્યાન છે અત્યારે ફૂલ, એટલે ભાઈ થોડુંક આમ તેમ થાય છે, પણ કાંઈ વાંધો નહીં. મસ્ત રમવા દઈએ રામભાઈને એની હાલત ઉપર. અને અમારે મમ્મી અત્યારે કોગળા કરી રહી છે. અત્યારે મમ્મી કોગળા કરવાનું શું રીઝન છે? હે ધાબુ વાળતી હતી, ધૂળ વહી ગયું એમ મોઢામાં. શું વાત છે. બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બાકી ભાઈ અમારે સમાધાન મમ્મી થઈ ગયું છે કે નથી થયું? હે ભાઈ અમારે સમાધાન થઈ ગયું છે. ગયા બ્લોગમાં ભાઈ બાકાજી કી બોલી ગઈ હતી, પણ એ બધું ભાઈ સોર્ટ આઉટ થઈ ગયું છે. મસ્ત મજાના અત્યારે બધા ઉઠી ગયા છે, બધા પોતપોતાના કામમાં લાગી ગયા છે. અને કાંઈ અત્યારે આપણે જવાનું છે જગદીશ દાદાને ત્યાં, કારણ કે ભાઈ આજે PDF મોકલવાની કરવાની છે શરૂ. તો હું ને નિમલ કાકા બેસી જઈશું. સવારથી લઈને હવે જોઈએ છે ક્યાં સુધીમાં પતી રહે. તો ચાલો ફટાફટ આપણે નીકળીએ અને પહોંચી જઈએ જગદીશ દાદાને ત્યાં. તો ગાઈસ ગાડીને આજે કરી છે આ સાઈડ પાર્ક, નકર પેલી સાઈડ કરી હતી આપણે ગઈકાલે, પણ કંઈ વાંધો નહીં. ચાલો મસ્ત મજાનું પાર્કિંગ મળી ગયું છે. હવે આપણે જઈએ જગદીશ દાદાને ત્યાં. અમે જ્યાં સુધીમાં અહીંયા બધા કામ ફિનિશ કરીએ ત્યાં સુધીમાં તમે ઘરના બધા ક્લિપ એન્જોય કરો. વાગી ગયા છે 11:30 અને અત્યારે હું આવી ગઈ છું કિચનમાં. આવીને મેં જોયું તો હજી તો બધું બનાવવાનું બાકી હતું, જો કે મારે જ બનાવવાનું હતું, એટલે મને તો ખબર જ છે બાકી છે. આજે સન્ડે છે એટલે તમને ખબર જ છે કે સન્ડે હોય એટલે અમારે ઘરે કાં તો મેથીનું શાક અને કાં તો અડદની દાળ. એટલે આજે અમે આ સન્ડે બનાવ્યું છે અડદની દાળ. અને આજે પાપડવાળો આવ્યો હતો તો મેં એની પાસે ભૂંગળા લીધા, પાપડ લીધા, અને એ પાપડ મેં ઉપર ધાબે મૂક્યા છે સૂકવવા માટે, કારણ કે ઘાવર પકડી ગયો છે એટલે થોડોક તેલમાં તડ થાય એના કરતાં સૂકવી દઈએ તો સારું પડે, તડકાના સુકાય છે. અને અમારા રામભાઈ રમે છે ટ્રેક્ટર લઈને. હું રેમશો રામ? કેમ ટ્રેક્ટર? તું શું ખાશો? ભૂંગળા ખાશો? હા ત્યાં ધોવાડો ઉપર જાય. 3 hours later. તો વાગી ગયા છે બપોર પછીના 4 અને અત્યારે બધા મસ્ત ગરમા ગરમ ચા પી લીધો છે. દાદાએ, બાએ અને મેં પણ થોડો ઘણો ચાખી લીધો છે, પીધો નથી, ચાખ્યો છે. અને અમારા રામભાઈ પણ આજ તો 3 વાગ્યાના ઉઠી ગયા છે. ખબર નહીં આજ દિવસ કેવો એનો જાહે. 3 વાગ્યાના ઉઠાવે માણસનો દિવસ કેવો જાય તો તમને ખબર જ છે. જોવો છો એ ચકલો રામ. હાય, તું કેટલા વાગે ઉઠો રામ? હે રામ, કેટલા વાગે ઉઠો? 3 વાગે ઉઠો. કેમ? શું કામ ઉઠો 3 વાગે? રામ આપણને જવાબ ન આપે, એમ લાગે કે આપણે એને કઈ સી જ નહીં. એવી રીતના આપણને ઇગ્નોર કરી દે કે હાલો નીકળો તમે કે. અને અત્યારે મમ્મી સૂતા છે, અને મમ્મીને થોડી ઘણી તબિયત ખરાબ થઈ ગઈ છે તો એ સૂતા છે. અને નયન તો હજી આવ્યા જ નથી. 4 વાગ્યા તો એ જમવાનું ત્યાં જ હતું, એને જગદીશ દાદા ત્યાં જમી લીધા છે. ઈશાનભાઈ નાઈ ધોઈને પાછા બહાર વયા ગયા છે. અને અત્યારે હું ને રામ ને બા 3 વિધા છે. તો રામભાઈને બેસાડી દીધા છે ફોન લઈને. બા બેઠા છે અને હું મારું કામ પતાવી દઉં. ગાઈસ અમે અત્યારે આવી ગયા છે મેરેજમાં. જો કે અમે ઘરે રેડી થઈ, મેં તમને ક્લિપ ન બતાવ્યા એટલા માટે સોરી. અને અત્યારે જોવો છો તમે અમારા ધ્રુવિશાબેન, દીપાલીબેન, હાય. અને અહીંયા છે આ બાજુ બધા, આ બાજુ ખાસી બેઠા, આ બાજુ બેઠા છે.
તમને લેવી. આ બાજુ મમ્મી બેઠા છે, બે મમ્મી બેઠા છે. અરે વાહ, તો હું તમને કંઈક બતાવી દઉં. આવી રીતના છે. આમ રે ધ્રુવિશા, તો આ છે અમારા કેમેરામેન. આ પેલું ક્યાં છે? આ બધા બેનું પણ આમ રે હરખો રે, મને કેમેરામાં આખો ન આવતો હતો. ફોટોશૂટ ચાલુ છે. અહીં બધાના ફોટોશૂટ ચાલુ છે. અત્યારે રામ અને મારા સાસુની ગયા છે આગળ, અને અમે અહીંયા ફોટોશૂટ. અમારા કાકી પણ આવી ગયા છે. કાકી શું જોવા આવ્યા? હાય કહી દો. લે તું વિડિયો ઉતારશો? હાય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો. હું કોણ કરો? લાઈક કરો. નહીં માન કરો તું કે. જમી લીધા? તો વાંધો નહીં. ગાઈસ જો ફોટોશૂટ ચાલુ છે. કેમેરામેન કન્યા ને મામા ને મામી, ઓલા સોરી ભાઈ ભાભી. તો ગાઈઝ આઈ હોપ કે તમને બધાને ભાઈ શોભાની ક્લિપો બહુ ગમી હશે. એ ભાઈ ગયા હતા પ્રસંગમાં, તમે જોયું એ પ્રમાણે ખૂબ મજા કરી છે એમણે. તો ભાઈ આપણે તો આજનો દિવસ આખો પેક હતો. અત્યારે રાતના વાગી ગયા છે 11:15. સવારે હું 10 વાગ્યાનો ગયો હતો દાદાને ત્યાં, અને અત્યારે 11:15 થયા છે. મતલબ કે ભાઈ લિટરલી 13 કલાકથી હતા ત્યાં. અને ભાઈ સિરિયસલી આખો દિવસ ત્યાં જ જેમાં જઈએ. બપોરે મસ્ત રસપુરી ખાધા અને સાંજે ખાધી ભાઈ ભાખરી. મજા આવી ગઈ. તો અત્યારે હું ફાઇનલી નીકળી ગયો છું ઘરે જવા માટે. ભાઈ હજુ અમારે અડધાથી ઉપરનું કામ બાકી છે. પીડીએફ ભાઈ મોકલવી બહુ એટલે બહુ અઘરી છે. અમે 4-5 છોકરા બેઠા હતા ત્યારે ઠેક જઈને અડધું કામ થઈ રહ્યું છે. એમાં શું છે, મોસ્ટલી તો બધાના નંબર નથી ને લોચા એ પડે છે. બાકી તો આખી એક્સેલ બેક્સેલ બધું રેડી હતું. આપણે જે કંકોત્રી જેની ભાઈ બનાવડાવીને એને જ મોકલી દેત. પણ ભાઈ આપણી પાસે નંબર જ અવેલેબલ નથી. નંબર ભાઈ એકને ફોન કરવાના, રિલેટિવ્સને એની પાસે નંબર મંગાવવાના, પછી મોકલવાના, એવું બધું બહુ એટલે બહુ જ ટાઈમ વેસ્ટ થાય છે. પણ કંઈ વાંધો નહીં, ધીમે ધીમે અડધે પલ્લે પહોંચી ગયા છીએ. એક દિવસ પાછો કાઢીશું અને પછી પાછી મોકલી દઈશું. કાલે તો હું, દાદા અને બધા જઈ રહ્યા છીએ ગામડે. તો કાલનો વ્લોગ તો ભાઈ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. બાકી અત્યારે ફટાફટ જઈએ ઘરે જઈને જોઈએ છે કે શોભા મમ્મી ને રામભાઈ અને ઈશાનભાઈ શું કરે છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે, અને ભાઈ શોભાને ફોન કરી દીધો છે. હમણાં આવીને એ દરવાજો ખોલે, ભાઈ ખોલી જ રહી છે. મળીએ આપણે. ઢાંટાણા મેકઅપ બેકઅપ કરીને પણ લગ્ન કરવા ગયા હતા કે લે ભાઈ લગ્ન છે આપણા ઘરે. ભાઈ આવું તો ભાઈ રહેશે હમણાં, પણ કાંઈ વાંધો નહીં. ભાઈ બધા જ કામકાજ હતા મેં તમને કીધું એ પ્રમાણે. રાબેતા મુજબ જેમ કરવાના હતા ને એમ બધા થઈ ગયા છે. તો તમે કેવી મજા કરી એ જણાવો. અમે બહુ મજા એમને રામભાઈ હોઈ ગયા? શું વાત છે? 3 વાગ્યાનો ઉઠ્યો તો. બપોરના 3 વાગ્યા? ભાઈ હું નો ત્યારે રામભાઈ હુવે જ નહીં. હા તમ નો હોય 3 વાગ્યા ઉઠી છે. એને હું કાનમાં કહીને જાઉં કે નહીં હોવાનું તારે. હા મને ખબર જ હતી. તો ભાઈ આજની સિચ્યુએશન તો આવી રહી છે શોભાની ને એની. તો ભાઈ હું પણ વિચારું છું કે મસ્ત મજાનો કમ્પ્લીટલી ફ્રેશ થઈ જાઉં, નાહી ધોઈને, અને પછી જતો રહું સુવા માટે. સવારે ઉઠવાનું છે વહેલું, કારણ કે કાલે અમે નીકળી રહ્યા છીએ ગામડે. મેં તમને આગળ કીધું એ પ્રમાણે. તો ચાલો ફટાફટ જઈએ, નાહી ધોઈને કમ્પ્લીટલી ફ્રેશ થઈ જઈએ અને પછી મસ્ત મજાના સૂઈ જઈએ. તો ગાઈઝ આપણે આજના વ્લોગને કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવું જ મજામાં વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. અને પાપડ લીધા છે તો હું ધાબે સૂકવી આવી છું. કારણ કે શું કે આમ ઓલા થઈ ગયા છે ને